પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજકોટ મનપાના બજેટને લઈને મોટા સમાચાર. મનપા કમિશનરે સૂચવેલો કરબોજ કરાઈ શકે છે રદ. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તમામ કરબોજને ફગાવવામાં આવી શકે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપ્યા છે રાહતના સંકેત. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે રાજકોટવાસીઓના અમારા પર આશીર્વાદ છે. ડ્રાફ્ટ બજેટમાં ગાર્બેજ કલેક્શનમાં સૂચવાયેલો છે વધારો. ગાર્બેજ કલેક્શન ₹365ના બદલે ₹1460 સૂચવાયો હતો. રાજકોટમાં મેયરની મહાકુંભની યાત્રા ઘેરાઈ વિવાદમાં. મેયર નયના પઢેડિયાએ સરકારી ખર્ચે પ્રયાગરાજની યાત્રા કરી હોવાની ચર્ચા છે. પ્રજાના રૂપિયે મેયર પુણ્યની ડૂબકી લગાવી રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. મેયરનો મહાકુંભનો વિડીયો વાયરલ થતાં ઉઠ્યા છે સવાલ. તો રાજ્ય બહાર પૂર્વ મંજૂરીથી મેયર નયના પઢેડિયાએ મહાકુંભની યાત્રાએ પહોંચવાનો દાવો કર્યો છે. કચ્છમાં ગાંધીધામના આદિપુરમાં દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર. રામબાગ 4 રસ્તા વિસ્તારમાં મનપા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી. ગટર પાણીની લાઇન પર કરાયા હતા દબાણકારોને નોટિસ અને મુદત આપ્યા બાદ દબાણ હટાવવાની ઝુંબેશ.